પ્રકરણ 14 બાબુ વીજળી શબ્દભંડોળ આપેલા ચરિત્ર નિબંધમાંથી તારવેલા અઘરા શબ્દોના અર્થ રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ નીચે મુજબ છે એક અઘરા શબ્દોના અર્થ શબ્દાર્થ નામનો કહેવા પૂરતો એ નામનો મંત્ર જપવો તે વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા ઈતરડું એક પ્રકારનું જીવડું માંડવી માંડવડી કતીલું નાનું કુરકુરિયું વિદૂષક મશ્કરો રંગલો અદાકાર અભિનય કરનાર કરવેઠું પરંપરા ચાલ રિવાજ ભાલ કપાળ રાચરચીલું ઘરનો સામાન રસાળ રસવાળી મધુર નિખાલસતા સરળતા કપટ વિનાનું વર્તન ભોળપણ ભોળો સ્વભાવ સરળતા બોટી લીધા પસંદ કરી રાખ્યા ધૂણતો ડોલતો ઝૂલતો હમકારો મોટરનો કે મોટા વાહનનો અવાજ જટાજાળ ગૂંચવણભરી જાળ ભોગ લાગવા મોટો ભોગ લેવાવો મોટી મુશ્કેલી આવવી વેકેશન રજાઓ રૂઢિપ્રયોગો અને તેના વાક્યપ્રયોગ કાયાપલટ થઈ જવો મોટો ફેરફાર થઈ જવો વાક્યપ્રયોગ સારો અભ્યાસ અને સખત મહેનત કરવાથી તેના જીવનમાં કાયાપલટ થઈ ગયો હળવો ફૂલ થઈ જવો ચિંતામુક્ત થઈ જવું આનંદિત થઈ જવું વાક્યપ્રયોગ મિરજાફર નામનો નવાબ હતો નો અર્થ સમજાયો એટલે બાબુ હળવો ફૂલ થઈ ગયો અને હસી પડ્યો પાણી બહારનું માછલું થઈ જવું પોતાના વાતાવરણથી અલગ પડવું બેચેન થઈ જવું વાક્યપ્રયોગ નિશાળમાં બાબુ ગણિતના વર્ગમાં પાણી બહારનું માછલું બની જતો જ્યારે મંદિરના વાતાવરણમાં તે ખીલી ઉઠતો ખોટનો દીકરો મોડી ઉંમરે અથવા ઘણી માનતાઓ પછી થયેલો દીકરો વાક્યપ્રયોગ ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે તેને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો ભોગ લાગવા ખરાબ પરિણામ આવવું મુશ્કેલીમાં મુકાવવું વાક્યપ્રયોગ ભણસી નૈરને ભજન મંડળીની ટોળી ભેગો હેંડ્યો જ્યોતો મારાતો ભોગ લાગસી ભાભીએ ચિંતા વ્યક્ત કરી મોં પડી જવું ઉદાસ કે નિરાશ થઈ જવું વાક્યપ્રયોગ લેખક વડોદરા જવા માટે ટ્રેનમાં બેસીને ગયા એટલે બાબુનું મોં પડી ગયું 3 સમાનાર્થી શબ્દો સિનોનિમ્સ વીજળી તડીત દામિની ચપળા પરિચય ઓળખાણ જ્ઞાન માહિતી નિખાલસતા સરળતા ભોળપણ રાત્રે નિશા રજની અંધારું તમસ તિમિર પરિચિત જાણીતું માહિતગાર સંબંધિત સગા સ્નેહી કૂતરું શ્વાન લૂસક સારમેય વ્યસન ટેવ ખરાબ આદત ભાલ કપાળ લલાટ ઉમંગભેર આનંદપૂર્વક ઉત્સાહથી ડોબું પશુ ઢોર 4 વિરુદ્ધાર્થી શબ્દો એન્ટોનિમ્સ ઠંડી એક્સ ગરમી અંધારું એક્સ અજવાળું રાત્રે એક્સ દિવસે ઊભો એક્સ બેઠો પહોળી એક્સ સંકોચાઈ ગયેલી સાંકડી વિધવા એક્સ સધવા બહાર એક્સ અંદર અજાણ્યું એક્સ જાણીતું યુવાન એક્સ વૃદ્ધ ગરીબ એક્સ ધનિક અમીર આનંદ એક્સ શોક દુઃખ તીનો એક્સ જાડો ઘેરો 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ માત્ર કહેવા પૂરતો નામનો મંત્ર જપવાની ક્રિયા મંત્રજાપ ઘરમાં રાખવામાં આવતો સામાન રાચરચીલું એક પ્રકારનું જીવડું જે કૂતરાના શરીર પર જોવા મળે છે ઈતરડું મશ્કરી કરનાર કે રંગલો વિદૂષક અભિનય કરનાર વ્યક્તિ અદાકાર માંડવડી અથવા દેવી દેવતાનો મંડપ માંડવી નાના કૂતરાના બચ્ચા કતીલા માતાજીને આપેલું વચન કે નિયમપાલન કરવેઠું કપાળનો ભાગ ભાલ બાબુ વીજળી પ્રાદેશિક બોલી અને શિષ્ટ ગુજરાતી રૂપો આ પાઠમાં ઉત્તર ગુજરાતની તળપદી બોલીનો સુંદર પ્રયોગ કરવામાં આવ્યો છે નીચે મુખ્ય શબ્દો અને તેના પ્રમાણિત ગુજરાતી અર્થો આપેલા છે પ્રાદેશિક બોલીના શબ્દ શિષ્ટ ગુજરાતી રૂપ પાઠમાં વપરાયેલું ઉદાહરણ ચારનો ગોખુસુ ઈયાદ યાદ દિયોરનું ઈયાદ જ નથ રે તું નથ નથી ઈયાદ જ નથ રે તું સાપ્પાનું છાપવાનું ભૂલી જ્યાં હસી હસીસ તો હશે જને ભૂલી જ્યાં હસી ચિયો કયો બાબુની આંખો પહોળી થઈ ગઈ ચિયો અચ્છમ ચ્યમ કેમ આવી બુલબુલામની ચ્યમ સાપતા હસી ઈયોના તેઓના એમના ઈમ સાપતા ઈયોના બાપનું સૂચતું તું
કોને કાંઈ કશું ઓઢ્યા વિના કોને યાદ જનારે. હેંડો ચાલો હેંડો પરસાદ ખાવા જઈએ. નાચસીસ તો નાચશે જને નાચસીસ તો. માતાજીનું કરવેઠું સ. પોન્હે પાસે ચોટલો લેવા તો તમારી પોન્હે આવવું પડશે. ડોબુ ભેંસ ડોબુ પાવા જ્યો સ. આબ્બામાં આવવામાં બેહો ભઈ. આબ્બામાં જસ. ચ્યોંક ક્યાંક ચ્યોંક વાતો કરવા રોકાણો હસી. થયો થયો હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે. આલ્યો આપ્યો તમુન્ને એકાનો આલ્યો. કૂવ કૂવે હેંડો કૂવાબુસ. પાઠના આધારે વાતચીત મૌખિક પ્રશ્નો ના ઉત્તરો નીચે મુજબ છે. 1. બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું? કેમ? જવાબ: હા, બાબુ વીજળીનું પાત્ર ખૂબ જ ગમ્યું. તેની નિખાલસતા, ભોળપણ અને પ્રાણીઓ પ્રત્યેનો તેનો અપાર પ્રેમ હૃદયસ્પર્શી છે. ભણવામાં કાચો હોવા છતાં તે જીવનના વ્યવહારમાં અને ભક્તિમાં ખૂબ જ સરળ અને સાલસ વ્યક્તિત્વ ધરાવે છે. 2. બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો? કહો. જવાબ: બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ દર્શાવતો પ્રસંગ સૌથી વધુ ગમ્યો. તે કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે છે અને કૂતરી વિયાણી હોય ત્યારે આખા મહોલ્લામાંથી લોટકી ઉઘરાવીને તેને શીરો ખવડાવે છે. વળી ખિસકોલી મારનાર કૂતરાને ખિસકોલી તો રામને વહાલી હતી કહીને ઠપકો આપે છે, તે બાબુની જીવદયા દર્શાવે છે. 3. તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો? જવાબ: તમારે તમારી રીતે જવાબ આપવાનો છે, પણ બાબુના ઉદાહરણ પરથી લખી શકાય કે હું ઘરે શાંત ખૂણામાં ટેબલ ખુરશી પર બેસીને વાંચવા બેસું છું. બાબુની જેમ હું ગોદડું ઓઢીને નથી વાંચતો, પણ એકાગ્રતા રાખવા માટે પ્રશ્નો મોટેથી બોલીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. 4. તમને કૂતરું પાળવું ગમે? કેમ? જવાબ: હા, મને કૂતરું પાળવું ગમે છે કારણ કે કૂતરું વફાદાર પ્રાણી છે. બાબુના શબ્દોમાં કહીએ તો કૂતરું તો ભગત અને ધર્મરાજા જેવું વહાલું હોય છે. તે ઘરની રખેવાળી કરે છે અને માણસનો સાચો મિત્ર બની રહે છે. 5. તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તેના વિશે કહો. જવાબ: જો તમે ગલુડિયું પાળ્યું હોય તો તેનું નામ અને તમે તેની કેવી સંભાળ રાખો છો તે લખો. બાબુ તેને કતિલા કહેતો અને તેને નાનપણથી કેળવતો હતો. 6. તમે કોઈ નાટક કે એકપાત્રી અભિનયમાં ભાગ લીધો છે? તેના વિશે કહો. જવાબ: બાબુની જેમ જો તમે કોઈ નાટકમાં ભાગ લીધો હોય તો તેનો અનુભવ લખવો. બાબુ નવરાત્રિમાં માતાજીની માંડવી પાસે વીજળી નો પાઠ ભજવતો અને તેની સ્ત્રીપાત્રની અદાકારી આખા ગામમાં વખણાતી હતી. 7. તમને કયા વાહનમાં બેસવું ગમે? કેમ? જવાબ: મને મોટરમાં અથવા ટ્રેનમાં બેસવું ગમે છે. બાબુને તો મોટરનું એટલું આકર્ષણ હતું કે તે રસ્તો બતાવવાના બહાને પણ ગાડીએ લટકીને જતો અને મોટરના ટાયરની ધૂળ પરની છાપ જોઈને પણ ખુશ થતો હતો. 8. તમને કયું વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા? જવાબ: મને ઢોલક કે મંજીરા વગાડવા ગમે છે. બાબુ પણ ભજનમંડળીમાં મંજીરા વગાડતો અને ગામમાં આવતી નાટકની ટોળકીઓના સાજ જોઈને ઢોલક વગાડતા શીખી ગયો હતો. 9. તમને કયું ગીત ગાવું ગમે? ગાઓ. જવાબ: તમારે તમારું મનપસંદ ગીત લવાનું છે. બાબુને તમ જમોને જમાડું રે જીવન મારા અને હરિ તારા હજાર નામ જેવા ભજનો ગાવા ખૂબ ગમતા હતા. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. 1. બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? જવાબ: બાબુને એવી માન્યતા હતી કે ઓઢ્યા વિના તેને કશું યાદ રહેતું નથી. તે ઠંડી રાત્રે પણ ગોદડું ઓઢીને બેસતો જેથી તે એકાગ્રતાથી ગોખી શકે. 2. બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? જવાબ: ગામ નાનું હોવાથી ત્યાં કોઈ હાઈસ્કૂલ નહોતી. ગામમાં ભાગ્યે જ કોઈ 7મા ધોરણ ફાઇનલથી આગળ ભણેલું જોવા મળતું. મોટાભાગના છોકરાઓ 7 ધોરણ ભણીને કાં તો પ્રાથમિક શિક્ષક બનતા અથવા તલાટી થતા. જેઓ ભણી ન શકતા તેઓ ખેતી કે દુકાન સંભાળતા. 3. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. જવાબ: બાબુને કૂતરા ખૂબ વહાલા હતા. તે આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો જાણતો હતો. તે
નવરો હોય ત્યારે કૂતરાના શરીર પરથી ઈતરડા વીણતો અને કૂતરી વિયાણી હોય ત્યારે મહોલ્લામાંથી લોટકી ઉઘરાવીને તેને શીરો ખવડાવતો. તે કૂતરાને લાઇનમાં બેસાડીને કોલ આપતા પણ શીખવતો. તે માનતો કે કૂતરા ભગત હોય છે અને ધર્મરાજાને પણ કૂતરું વહાલું હતું. 4. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? જવાબ: બાબુનું ઘર ખૂબ જ ચોખ્ખું ચણાક હતું. અભરાઈ પર ત્રાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ ગોઠવેલા હતા અને પાણિયારાની દિવાલ પર માટીથી વાટકીઓ ચોંટાડેલી હતી. ઘરમાં કોઈ ખાસ રાચરચીલું નહોતું છતાં તે ભરેલું લાગતું. ભીંત પાસે શેતરંજીનો ટુકડો અને એક ખૂણામાં ખેતીના ઓજારો પડેલા હતા. 5. બાબુને શેનું ભારે આકર્ષણ હતું? શા માટે? જવાબ: બાબુને મોટર વાહનનું ભારે આકર્ષણ હતું. ગામને પાદર કોઈ ગાડી કે જીપનો અવાજ સંભળાય તો તે દોડી જતો અને કોઈ રસ્તો પૂછે તો તે ગાડી પર લટકીને ગાઉ 2 ગાઉ સુધી રસ્તો બતાવવા જતો. તેને મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપ પંપાળવી અને છોકરાઓને મોટર ચલાવવાનો કિમિયો સમજાવવો ગમતું. 6. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? જવાબ: જ્યારે બાબુ રામજી મંદિરના બાવાજીનું કામ કરતો હોય અથવા તેમની સાથે વાતો કરતો હોય ત્યારે તે ખરેખર ખીલી ઉઠતો. તેને રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં ખૂબ રસ હતો. 7. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? જવાબ: ગામમાં જ્યારે રામલીલા કે કોઈ નટની ટોળકી ખેલ કરવા આવતી ત્યારે બાબુ તેમની સાથે દોસ્તી કરતો. તે રમનારાઓના સાજસરંજામની દેખરેખ રાખતો અને કામમાં મદદ કરતો. આવી દોસ્તી દરમિયાન તે ઢોલક વગાડતા શીખી ગયો હતો. 8. બાબુનું મોઢું ક્યારે પડી જતું? શા માટે? જવાબ: જ્યારે લેખક વડોદરા જવા માટે ટ્રેનમાં બેસી જતા ત્યારે બાબુનું મોઢું પડી જતું. તેને લેખક પ્રત્યે લાગણી હતી, તેથી જ્યારે લેખક પાછા જતા ત્યારે તે ધીમા ડગલે ઉદાસ થઈને ઘેર પાછો ફરતો. બાબુ વીજળીનું પાત્રાલેખન. બાબુ એક અત્યંત નિખાલસ અને ભોળો સ્વભાવ ધરાવતું પાત્ર છે. તેના વ્યક્તિત્વના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. સ્વભાવ અને લાક્ષણિકતાઓ. બાબુ સ્વભાવે ખૂબ જ સરળ, ભોળો અને નિખાલસ હતો. તે તેના કામ અને ભક્તિમાં એટલો મગ્ન રહેતો કે ઘણીવાર દુન્યવી બાબતોથી અજાણ રહેતો. શિક્ષણ પ્રત્યેનો અભિગમ. અભ્યાસમાં તેનું મન ઓછું લાગતું. ખાસ કરીને ગણિતના વર્ગમાં તે પાણી બહારના માછલા જેવી બેચેની અનુભવતો, એટલે કે તે વાતાવરણ તેને માફક આવતું નહીં. જો કે, જ્યારે તેને મીરજાફર નામનો નવાબ હતો એ વાતનો અર્થ સમજાયો ત્યારે તે ચિંતામુક્ત થઈને હળવો ફૂલ થઈ ગયો હતો. ધાર્મિક અને કલાત્મક રુચિ. બાબુ ભક્તિ અને ભજન મંડળીમાં ખૂબ રસ ધરાવતો હતો. તે મંદિરના વાતાવરણમાં ખીલી ઉઠતો. તે નાટક કે ભક્તિના કાર્યક્રમોમાં વિદૂષક, મશ્કરો કે અદાકાર તરીકેની ભૂમિકા પણ ભજવતો હશે તેવા સંકેતો તેના શબ્દભંડોળ પરથી મળે છે. પરિવારમાં સ્થાન. બાબુ તેના માતા પિતા માટે ખોટનો દીકરો હતો, એટલે કે તે ઘણી માનતાઓ પછી જન્મેલો દીકરો હતો. આ જ કારણસર તેને માતાજીના સ્થાનકે કરવેઠું પરંપરાગત નિયમ પાળવા માટે પણ મૂકવામાં આવ્યો હતો. સંવેદનશીલતા. બાબુ ખૂબ જ સંવેદનશીલ હતો. જ્યારે લેખક વડોદરા જવા માટે ટ્રેનમાં બેસી ગયા ત્યારે તેનું મોં પડી ગયું હતું, જે તેની લાગણીશીલતા દર્શાવે છે. ટૂંકમાં, બાબુ એ ભણતર કરતાં ભક્તિ અને ભજનમાં વધુ રુચિ ધરાવતું, પ્રેમાળ અને ભોળું પાત્ર છે.